Dear student, આજે આપણે 11.3 લખાણ સંબંધિત પ્રશ્નોના પરીક્ષા. આ બધા યુપીએસસી ના થોડા અઘરા છે, ખાસ ધ્યાન આપજો. હવે જો 1 2 3 4 5 અને 6 લાંબી લાઈનમાં 6 કાર્બન લઈ લો, તો OH સમૂહ છે એ શાખાની શાખામાં આવશે અને ક્લોરીન છે એ પણ શાખાની શાખામાં ચાલ્યો જશે, તો એ નહીં ચાલે. હવે ક્રિયાશીલતા OH સમૂહની વધારે એટલે 1, આ 2, 3 અને 4, એટલે આ આપણી લાંબી લાઈન થશે. બાકી બધી શાખા, ત્રીજા ઉપર ઇથાઇલ, બીજા ઉપર શાખાની શાખા ઉપશાખામાં મિથાઇલ, એટલે પેલા C વાળું લખીશ એટલે 4 ક્લોરો, પછી ત્રીજા ઉપર ઇથાઇલ છે E, પેલા C વાળું પછી E વાળું પછી M વાળું. હવે બીજા કાર્બન ઉપર આ બ્રાન્ચ છે મિથાઇલ, એની શાખા આની ઉપશાખા મિથાઇલ, એટલે 1 મિથાઇલ ઇથાઇલ એ શાખાની શાખા કૌંસમાં બીજા કાર્બન ઉપર, પછી ટોટલ કાર્બન 4 એટલે બ્યુટેન અને પેલા ઉપર હોય બ્યુટેન 1 ઓલ થશે. ક્રિયાશીલતાને આધારે OH નો ક્રમ પહેલા આવ્યો, 4 ક્લોરીન નો આવ્યો. બીજું અહીંયા પણ બે OH સમૂહ છે. આ લાંબી લાઈન લઈ લઈશ તો આ શાખાની શાખામાં ચાલ્યો જાય, તો એટલે આ 1 2 3 4 5 અને 6 થશે. એટલે લાંબી શૃંખલામાં કાર્બન 6, એમાં પહેલા ને ત્રીજા ઉપર OH સમ, આ શાખામાં મિથાઇલ, બીજા ઉપર આ મિથાઇલ, એટલે પૂર્વક વાળું નામ પહેલા લખાય, ઓલ પ્રત્યય છેલ્લે છેલ્લે આવશે. મિથાઇલ પૂર્વક છે એટલે પહેલા લખાય, આમ લખેલું એટલે પૂર્વક. 2,5 ડાયમિથાઇલ હેક્સેન, 1,3 ડાયોલ, ઓલ બે વખત હોય ત્યારે ડાયોલ લાગશે. પછી આપણે લઈ આ સાયક્લોહેક્સેન છે, એમાં OH ની સક્રિયતા વધારે, અહીંથી આપું તો પાંચમો થાય, અહીંથી ત્રીજો, તો લઘુત્તમ ક્રમ મુજબ 3 બ્રોમો, પૂર્વક વાળું પહેલા લખાય, પ્રત્યય વાળું પછી. સાયક્લોહેક્સેનમાં ઓલ લાગે એટલે 3 બ્રોમો સાયક્લોહેક્સેનોલ થશે. હવે ડબલ બોન્ડ છે, 1 2 3 4 5 અને 6, 6 કાર્બન એટલે હેક્સેન, એક જગ્યાએ બી બન હેક્સ, અહીંયા 1 2 3 4 5 અને 6, તો ક્રિયાશીલતા તો આલ્કોહોલની વધારે, ભલે અહીંથી ક્રમ ચોથો આવશે, અહીંથી ત્રીજો, એનાથી ઓછા સક્રિય સમૂહનો ક્રમ નાનો રહેતો હોય તો ચાલે. આનો તો લઘુત્તમ ક્રમ આવી ગયો ને એટલે ચાલશે. એટલે હેક્સ 1 ઇન અને 3 ઓલ થશે. પછી આવશે અહીં ડબલ બોન્ડ છે, C ડબલ બોન્ડ CH3 CH અને Br. હવે 1 2 3 4 અને 5 કાર્બન, પણ ક્રિયાશીલતા OH ની વધારે, 1 2 3 4, પૂર્વક વાળું પહેલા, બ્રોમિન મિથાઇલ બે પૂર્વક, એમાં M વાળું પછી B વાળું પહેલા, એટલે 2 બ્રોમો 3 મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટેન, એક B બંધ એટલે બ્યુટ, 2 ઇન અને પહેલા ઉપર OH, બ્યુટ 2 ઇન 1 ઓલ થશે. આ રીતે નામકરણ આપવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ ક્રિયાશીલ સમૂહના બંધારણ. આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહ નો ઓક્સિજન પરમાણુ કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે.
જે કાર્બન પરમાણુની sp3 સંકૃત કક્ષકના sp3 સાથે સમિશ્રણ થવાથી જોડાય છે. હવે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના બંધારણની વાત કરીશું. આલ્કોહોલની અંદર આપણે મિથેનોલ આપેલો છે. પાછું આપણે એકવાર જોઈ લઈએ. મિથેનોલમાં CH3OH છે. સિગ્નલ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન એક બંધ બનાવશે. ઓક્સિજન પાસે 6 છે. એમાં 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. બોન્ડિંગ પેર 2 અને આ 2 લોન પેર કહેવાય. તો x ની કિંમત 4 એટલે સંકરણ sp3 છે. તો આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન 4 સિગ્મા બંધ બનાવે છે. તો આનું સંકરણ પણ એટલે બોન્ડિંગ પેર 4 છે અને લોન પેર 0 છે. x ની વેલ્યુ 4 એટલે એનું પણ sp3 સંકરણ હોય છે. તો મિથેનોલ ની અંદર ઓક્સિજનની sp3 સંકૃત કક્ષક કાર્બનની sp3 સાથે જોડાય સિગ્મા બંધથી બંધ બનાવે. હવે અહીંયા C અને O વચ્ચેનું અંતર 142 પાઇકોમીટર છે. O અને H વચ્ચેનું અંતર 96 પાઇકોમીટર છે. હવે જ્યારે sp3 સંકરણ થાય તો ખૂણો 109 અંશ અને 28 કળા હોવો જોઈએ. એની બદલે 108.9 છે. આ ખૂણો 108.9 અંશનો છે, ઓછો છે. એનું કારણ આ 2 લોન પેર વચ્ચે અપાકર્ષણ થાય એટલે બોન્ડિંગ પેર છે નજીક આવી જાય એટલે ખૂણો 109 અંશ 28 કળાની બદલે ઘટીને એમાં 108.9 અંશનો જોવા મળે છે. આ થયું મિથેનોલનું બંધારણ. હવે આપણે ફિનોલ લેશું. બેન્ઝીન રિંગ ઉપર OH સમૂહ હોય છે એને ફિનોલ કહેવાય છે. અહીં 3 જગ્યાએ દ્વિબંધ O અને H છે. અહીં ઓક્સિજનનું સંકરણ sp3 છે. કેમ? એની 2 સિગ્મા એટલે 2 બોન્ડિંગ પેર અને 2 લોન પેર. પણ આ કાર્બનમાં 3 સિગ્મા અને 1 પાઈ બંધ ધ્યાનમાં ના લઈએ. એટલે આ બેન્ઝીનના 6 કાર્બનનું સંકરણ sp2 હોય. એટલે આની sp2 કક્ષક આની sp3 કક્ષક સાથે જોડાય અને સિગ્મા બંધ બનાવે છે. અહીંયા આગળ C અને O વચ્ચેનો અંતર 136 પાઇકોમીટર હોય છે અને ખૂણો છે COH વચ્ચેનો 109 અંશનો હોય છે. કારણ અહીં 2 બોન્ડિંગ પેર છે એનું અપાકર્ષણ થાય આની ઉપર, પણ ફિનાઇલ સમૂહ મોટો છે એટલે વધુ નજીક નહીં આવે. 109 અંશ 28 કળાની નજીક 109 અંશનો જ રહેશે. પણ ખૂબીની વાત એ છે કે અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચેનું અંતર 142 છે. તો ફિનોલમાં C અને O વચ્ચેનું અંતર યાદ રાખજો, જરૂર પડશે 136 પાઇકોમીટર. કારણ sp2 કક્ષક થોડી નાની, sp3 મોટી. તો અહીંયા sp3 જોડાય એટલે બંધ મોટો હશે. અહીં sp2 અને sp3 જોડાય એ બંધ ટૂંકો હશે. 136 પાઇકોમીટર જોવા મળે છે. હવે આપણે વાત કરીએ મિથોક્સીમિથેન યાની કે ઇથરની. અહીંયા આગળ કાર્બનના 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાય એટલે 4 સિગ્મા બંધ છે. કાર્બનનું સંકરણ sp3 અને 2 બોન્ડિંગ પેર છે અને 2 લોન પેર છે. એક 2 3 અને 4. આનું સંકરણ પણ sp3 છે. આનું પણ sp3 છે. તો કાયદેસર આ ખૂણો 109 અંશ 28 કળા હોવો જોઈએ. નથી. કેટલો? 111.7. તો વધી કેમ ગયો ઘટવાની બદલે? એનું કારણ એ છે આ 2 મિથાઇલ સમૂહ છે. એને અવકાશીય અવરોધ કહેવાય.
આ બે વચ્ચે અપાકર્ષણ થાય, દૂર રહેશે. એટલે આ બે લોન પેર અને ધક્કો મારી છતાંય નજીક નહીં આવે, બદલે દૂર જશે. અને ખૂણો વધીને 111.7 અંશનો જોવા મળે છે. પછી વાત કરીએ આપણે એની અંદર બંધ લંબાઈ. જો 142 છે, 141 છે, કારણ કે આ sp3 આ sp3 આ 141 પાઇકોમીટર, એટલે લગભગ મિથેનોલમાં C અને O વચ્ચેના બંધની નજીકની જોવા મળે છે. હવે આપણે જે ભણી ગયા એનું વર્ણન આવશે. આલ્કોહોલની અંદર COH નો બંધકોણ સમચતુષ્ફલક બંધકોણ 109 અંશ અને 28 કળા કરતા થોડો ઓછો છે, જે આપણે ચર્ચા કરી તે મુજબ. આમ થવાનું કારણ અસહભાગિતા. આલ્કોહોલમાં COH માં અહીંયા જે સંકરણ છે એ sp3 છે, કાર્બન અને ઓક્સિજન બને, તો ખૂણો 109 અંશ 28 કળા હોવો જોઈએ. અસ્વભાગિત એટલે કે બંધમાં ભાગ લીધા વગરના એ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થતો અપાકર્ષણ છે. અને ફિનોલમાં OH સમૂહ એરોમેટિક વલયના એટલે બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાયેલો હોય છે. એમાં આ કાર્બનનું સંકલન sp2 હોય છે, આનું sp3 છે. ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 136 છે, જે મિથેનોલમાં આ બંધ લંબાઈ 142 કરતા ઓછી. આમ થવાનું કારણ ઓક્સિજનના અસહભાગિક ઇલેક્ટ્રોન વલય સાથે સંયુગ્મન થાય એટલે આંશિક દ્વિબંધનું લક્ષણ જોવા મળે છે. એટલે મિથેનોલમાં કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ 142 એનું કારણ, જ્યારે ફિનોલમાં 136 પાઇકોમીટર છે. આમ થવાનું કારણ જો બતાવું તમને, અહીંયા ઓક્સિજન ઉપર અસહભાગિક એટલે બંધમાં વપરાયા વગર, જેને આપણે લોન પેર કહીએ, તે ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લેશે. એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઇબંધ બનાવે, એટલે આ પાઇબંધના ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય, એટલે અહીંયા દ્વિબંધનું લક્ષણ આવે છે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આપણે સંસ્પંદન તરીકે ઓળખીએ છીએ. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જાય, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે. પેલા આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, બે પાઇબંધ બાજુમાં ના રહે, આ પાઇબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર ખસે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઇબંધ બનાવશે, એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ખસી જશે. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે અહીંયા ખસી જશે, અને આ ઇલેક્ટ્રોન જેવા અહીંયા આવશે એટલે પાછા હતાઈ થઈ જશે. એટલે દ્વિબંધનું લક્ષણ હોય છે. તો દેખીતી વાત છે, એકલ બંધ કરતા દ્વિબંધની બંધ લંબાઈ ટૂંકી હોય. બીજું કારણ, અહીંયા કાર્બન ઓક્સિજન બેનું સંકરણ sp3 sp3 છે, અહીંયા કાર્બન ઓક્સિજન આનું sp2 આનું sp3 છે, એટલે બંધ થોડો ટૂંકો હોય છે. ઇથર સંયોજનમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બે લગભગ ચતુષ્ફલકે ગોઠવાય તો બે મોટા કદના અલ્કાઇલ સમૂહ અપાકર્ષણ થાય. જે આપણે ભણી ગયા કે અહીંયા આગળ ડાયમિથાઇલ ઇથર છે, આનું સંકરણ sp3, આનું sp3 અને આનું પણ sp3 છે. તો આ ખૂણો વધીને 111.7 થઈ જાય છે. 109 અંશની બદલે, કારણ બે આલ્કાઇલ ગ્રુપ આ લોન પેરના અપાકર્ષણ કરતા આ અપાકર્ષણ વધી જાય એટલે ખૂણો વધી જાય છે. ઇથરમાં બંધ લંબાઈ કોને આલ્કોહોલમાં એટલે આ 141 છે, તો મિથેનોલની અંદર C અને O વચ્ચેનું અંતર છે તે 142, તેની નજીકનું લગભગ સમાન હોય છે. હવે આપણે પહોંચ્યા આલ્કોહોલ સંયોજનની બનાવટ.
અહીંથી આપણી પ્રક્રિયાઓ શરૂ થાય છે. ખાસ ધ્યાન આપજો, આપણે પહોંચ્યા આલ્કોહોલ સંયોજનની બનાવટ. આલ્કોહોલ સંયોજન જુદી જુદી પદ્ધતિથી બનાવી શકાય છે. તો પહેલા આપણે લખશું આલ્કીન સંયોજનમાંથી. જોશું આલ્કોહોલ સંયોજન બનાવવું છે. પહેલા શબ્દ સાંભળજો. પહેલું ટાઇટલ કયું? આલ્કીન માંથી. આલ્કીન કોને કહેવાય? જે સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો એને આલ્કીન કહેવાય. એસિડ ઉદ્દીપકીય એટલે H+ ઉદ્દીપક તરીકે હોય અને જલીયકરણ અને પાણી સાથે પ્રક્રિયા થાય. એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા. આગ્રહ શબ્દ રહેશે, લાગી દો. એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા, મતલબ કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા. પણ પ્રોબ્લેમ એ છે, આલ્કીન બે ટાઈપના હોય છે, સંમિત અને અસંમિત. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એમાં બે બાજુ સમાન ઘટકો હોય. આમ લખીએ તો વધારે ચોખ્ખું દેખાશે. ઇથીન છે. આ સંમિત આલ્કીન કહેવાય. દ્વિબંધની આ બાજુનો ભાગ, ડાબી બાજુ જમણી બાજુનો ભાગ સમાન છે તો આને સંમિત આલ્કીન કહેવાય. હજી એક સંમિત આલ્કીનનું ઉદાહરણ લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH અને CH3. આ સંમિત દેખાય જો દ્વિબંધની આ બાજુ CH3 CH, આ બાજુ CH3 CH, એ સંમિત છે. પરંતુ જો તમે પ્રોપેન લેશો, CH2 ડબલ બોન્ડ CH અને CH3, તો આ અસંમિત છે. કારણ કે દ્વિબંધની આ બાજુનો ભાગ CH3 છે અને આ બાજુનો ભાગ CH2 છે. તો આલ્કીન બે ટાઈપના હોય છે. જો આપણે સંમિત આલ્કીન લઈએ, બરાબર, કાર્બન કાર્બન દ્વિબંધ, એમાં પાણી ઉમેરાય છે. માધ્યમ એસિડિક એટલે ઉદ્દીપક છે. પ્રતિવર્તીનો મતલબ છે આ પ્રક્રિયા બંને દિશામાં થઈ શકે છે. હવે પાણીના બે ભાગ પાડો, H+ અને OH-. આટલું ક્લિયર? હવે દ્વિબંધમાં એક સિગ્મા અને એક પાઈ છે, તો પાઈ બંધ તૂટે તો પાઈ બંધના ઇલેક્ટ્રોન કોઈ એક કાર્બન ઉપર ખસી જાય. તો આ બે ઇલેક્ટ્રોન હોય ને એક બંધના, એ અહીં ખસી જાય, માઈનસ થાય. કારણ કે એક પોતાનો હતો અને એક મેળવીને માઈનસ. આ એક આનો હતો, એ ગુમાવીને પ્લસ થશે. આ સમિત એટલે ગમે એ બાજુ જશે. ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો આ માઈનસ, તો આ પ્લસ થશે. તો H+ છે ઋણ ભાગ ઉપર, OH છે ધન ભાગ ઉપર જોડાય. આની ખાલી કક્ષક છે, આની ભરાયેલી, આની ખાલી કક્ષક આની ભરાયેલી સાથે, આની ભરાયેલી કક્ષક આની ખાલી કક્ષક આને જોડાય. તો અહીંયા OH આવશે અને અહીંયા H આવશે, તો આલ્કોહોલ બનશે. અથવા તો અહીંયા H આવશે તો અહીંયા OH આવશે. તો નિપજ બદલાતી નથી. જો ઉદાહરણ લઈ લો, આપણે ઇથિન લઈએ, એમાં પાણી ઉમેરાય તો શું કરવાનું ખબર? પાઈ બંધ તોડવાનું. પહેલા પાણીના બે ભાગ પાડવાના, H+ અને OH છે. આ ભાગ પાડ્યા પછી અહીંયા OH આવે તો અહીંયા H આવશે. તો CH3 CH2OH ઇથેનોલ બન્યું. હવે ધારો કે આ કાર્બન ઉપર OH આવે છે અને અહીંયા H, તો CH3 CH2OH નિપજ તો એક બનશે ને.
આને પણ ઇથેનોલ જ કહેવાય. એટલે જ્યારે સમિત આલ્કીન હોય તો કઈ પ્રશ્ન રહેતો નથી. નિપજ એક જ મળશે, ઇથિન માંથી ઇથેનોલ. પણ પ્રશ્ન ક્યાં આવશે? અસમિત આલ્કીન હોય ત્યારે. જો આપણો આલ્કીન અસમિત હોય, ધારો કે આપણે બુકનું ઉદાહરણ લઈએ પ્રોપીન, તો પ્રોપીન છે એ અસમિત છે. પહેલા આપણે નક્કી કરો, દ્વિબંધની આ બાજુનો ભાગ CH2, આ બાજુ CH3CH અસમિત છે. તેનું જલીયકરણ એસિડની હાજરીમાં થાય. તો માર્કોવની કર્વનો નિયમ ધોરણ 11, અસમિત આલ્કીન સંયોજનના કિસ્સામાં યોક્સેલ પ્રક્રિયા માર્કોવની કર્વના નિયમને અનુસરે. તો માર્કોવની કર્વનો નિયમ શું છે? અસમિત આલ્કીનમાં જ્યારે પ્રક્રિયક ઉમેરાય અસમિત આલ્કીનમાં પ્રક્રિયક ઉમેરાય ત્યારે પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાય. એટલે આ પ્રક્રિયકનો ઋણ ઘટક એટલે કયો? OH-. અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 1. પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક અસમિત આલ્કીનમાં પ્રક્રિયક ઉમેરાય ત્યારે અહીંયા દ્વિબંધવાળા કાર્બનમાં જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછો હોય ત્યાં ઋણ ઘટક જોડાય. આ માર્કોવની કર્વનો નિયમ છે. હવે અહીંયા આગળ CH3Cl પાઈ બંધ તૂટે એટલે અહીંયા OH આવશે, આ ઋણ ઘટક છે, અને અહીંયા H છે. એટલે આપણી મુખ્ય નિપજ પ્રોપેન 2 ઓલ બનશે. પ્રોપેન 1 ઓલ મુખ્ય નિપજ ન બને. કારણ નિયમ છે અસમિત આલ્કીનમાં પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એટલે OH- ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય. આ વિધાનને માર્કોવની કર્વનો નિયમ તરીકે ઓળખાય છે. એટલે નિપજ પ્રોપેન 2 ઓલ બનશે. હવે આપણે એની ક્રિયાવિધિ મિકેનિઝમ આપેલું છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 તબક્કામાં થાય છે. 3 સ્ટેપમાં ખરેખર આ પ્રક્રિયા થાય છે. તબક્કો પહેલો સ્ટેપ બાય સ્ટેપ વાંચો. H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા આલ્કીનના પ્રોટોનેશનથી કાર્બોકેટાયન બને છે. પહેલા તો આપણે પાણી છે એસિડમાં છે કે નહીં, પાણીમાં 2 લોન પેર હોય છે ઓક્સિજન ઉપર. H+ એટલે કે ખાલી કક્ષક છે જોડાય સવર્ગ સહસંયોજક બંધથી એટલે H3O+ બનશે. આની 2 લોન પેર હોય, આની ખાલી કક્ષક એટલે અહીં કયો બંધ બને? સવર્ગ સહસંયોજક. એટલે આમ ગુમાવીને પ્લસ, આ મેળવીને તટસ્થ, આ H3O+ બનશે. H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા ઇલેક્ટ્રોન વડે આકર્ષાય અને ઇલેક્ટ્રોન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેમાં પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એના ઉપર હુમલો થશે. અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે કાર્બન હાઇડ્રોજન કરતા. એટલે હાઇડ્રોજન અંશ તો ધન હોય તો આનો ઋણ ભાગ આના ધન ભાગ વડે આકર્ષાય. એટલે શું થશે? અહીંથી આ બંધ તૂટે એટલે આ કાર્બન ધન ભારિત થઈ જાય. 2 ઇલેક્ટ્રોન લઈને આવી ગયો, આમાંથી ને હાઇડ્રોજન જોડાય છે અને આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે.
એટલે પાણીનો અણુ છૂટો પડી જાય. અહીંયા H આવી જાય અને આ કાર્બન ધન ભારિત થઈ જાય અને H3O+ માંથી H+ વયો જાય અને પાણી છૂટું પડશે. આ ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન પ્રતિ આકર્ષાય અને ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો કહેવાય. આ ભાગ છે ધન ભારિત ભાગ H3O+ નો, ત્યાં ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો કહેવાય. એમાં પ્રોટોનેશન થાય એટલે કે H+ અહીંથી દૂર થાય પ્રોટોન, અહીં દાખલ થાય પ્રોટોનેશન થી કાર્બોકેટાયન બનશે. એટલે ધન ભારિત કાર્બન, કારણ કે બે ઇલેક્ટ્રોન આવ્યા ગયા હમણાં શીખવાડ્યું, એટલે આ ઇલેક્ટ્રોન અહીં ચાલ્યા ગયેલા ગુમાવીને પ્લસ કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન પર પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો થાય. હવે જે ધન ભારિત કાર્બન હોય ને એને કેન્દ્ર કહેવાય. ધન ભારિત કાર્બનને કેન્દ્ર કહેવાય. એમાં પાણીના અણુનો હુમલો થાય અને લોન પેર આની ખાલી કક્ષક ઉપર જોડાશે. આ કેન્દ્ર ધન ભારિત કાર્બન એટલે કેન્દ્ર, કેન્દ્ર વડે આકર્ષાય. ઓલો ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો હતો. આ પાયબંધના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, અહીંયા કેન્દ્ર અનુરાગી હુમલો થાય, જેના કારણે અહીંયા CH અહીં C આ ધન ભારિત કાર્બન ઉપર આની જે કક્ષક ખાલી હતી ત્યાં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે. અને દાન કરે આની ખાલી કક્ષક, પાછું કહું ધન ભારિત કાર્બન એટલે આની ખાલી કક્ષક. આ ઓક્સિજન છે એમાં બે લોન પેર છે, એમાંથી એક લોન પેર આને દાન કરે એટલે આ પ્લસ થાય. એટલે આપણે બુકમાં આ રીતે બતાવેલું છે. એટલે CO H આ ગુમાવીને પ્લસ આ મેળવીને તટસ્થ એટલે પ્રોટોનેટેડ, એક H+ હોય વધારાનો એવો આલ્કોહોલ પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. H+ માટે પ્રોટોન શબ્દ વાપરો છે, H+ વધારાનો છે પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. હવે એનું વિપ્રોટોનીકરણ થાય. વિ એટલે કે દૂર થવું, એને ઇંગ્લિશમાં ડીપ્રોટોનેશન, ડી લાગે એટલે દૂર થવું. જે પ્રોટોન વધારાનો છે તે દૂર થાય. એટલે અહીંયા જે HCOH છે આ ધન ઈ પાણીના સંપર્કમાં આવે એટલે આની જે લોન પેરના ઇલેક્ટ્રોન આની વિદ્યુત ઋણતા વધારાની ઓછી, આના હાઇડ્રોજનને લઈને જાય. એટલે અહીંયા આગળ આ બે ઇલેક્ટ્રોન મુક્તો જાય એટલે શું થાય, આ ઓક્સિજન ઉપર બસ હવે એક જ હાઇડ્રોજન રહેશે એટલે CH3CH2OH જે બનતું હોય તે, અને એમાંથી H3O+ આ પ્રોટોન મેળવી એટલે H3O+ થી પ્રક્રિયા શરૂ થઈ અને પાછું H3O+ દૂર થાય છે. અને આ રીતે પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે આ મિકેનિઝમ કહેવાય. પ્રક્રિયા ખૂબ જ ડિટેલમાં સમજાવવામાં આવે એને તેનું મિકેનિઝમ કહેવાય છે. પાછું એકવાર મિકેનિઝમ કહું એટલે આલ્કીનમાં પાણી ઉમેરાય. એસિડ ઉદ્દીપકની હાજરીમાં કેટલા તબક્કામાં થાય? 3. સૌથી પહેલા H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો એટલે આના જે ઇલેક્ટ્રોન છે પાયબંધના હુમલા દ્વારા અહીંયા પાણીમાં H+ હતું એટલે H3O+ બની ગયો એટલે H3O+ આ બે ઇલેક્ટ્રોન અહીંયા છે ને ઈ આમ બતાવે, આ બાજુ ખસી જાય. આ પાયબંધના ઇલેક્ટ્રોનને H+ પ્રતિ આકર્ષણ છે. ધન ભારિત હાઇડ્રોજન આની વિદ્યુત ઋણતા વધારાની ઓછી એટલે આ પાયબંધના ઇલેક્ટ્રોન આની ખાલી કક્ષક આને જોડાય એટલે અહીં સ્ટેબલ થઈ જાય. તો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે કાર્બોકેટાયન બને એટલે પ્રોટોન ઉમેરાય H3O+ માંથી અહીંયા આવી જાય એટલે આ કાર્બન આ બે ઇલેક્ટ્રોન અહીં ચાલ્યા જાય અને H આવી જાય. આ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવીને કાર્બોકેટાયન બની જાય. H3O+ માંથી H2O છૂટું પડે. પછી જે કાર્બોકેટાયન બન્યું એની ઉપર પાણીનો
કેન્દ્ર અનુરાગી હુમલો, આ ધનભારિત કાર્બનને કેન્દ્ર કહેવાય. આ ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો, આ ધનભારિત કાર્બન ઉપર એટલે કેન્દ્ર અનુરાગી. આની એક ખાલી કક્ષક હોય એમાં બે ઇલેક્ટ્રોન અહીંયા જોડાઈ જાય એટલે અહીંયા O સવર્ગ સહસંયોજક બંધ એટલે અહીં પ્લસ આવે એટલે H2O. હવે આલ્કોહોલમાં તો ખાલી એક OH જ હોય, તો અહીં વધારાનો એક H છે એટલે પ્રોટોનેટેડ વધારાનો પ્રોટોન ધરાવતો આલ્કોહોલ બનશે. હવે એનું વિપ્રોટોનીકરણ થાય એટલે વધારાનો પ્રોટોન તો થાય પાછો પાણીનો અણુ આવે. આ વધારાનો જે હાઇડ્રોજન છે એ દૂર કરે. આ ધન ભારિત હાઇડ્રોજન હોય આ ઓક્સિજનમાં લોન પેર એને આકર્ષે એટલે અહીંથી આ ભાગ દૂર થાય તો આ બે ઇલેક્ટ્રોન મુકતા જાય અને પાછો આ જો બે એક લોન પેર હતી હવે પાછી બે લોન પેર થઈ જાય અને આલ્કોહોલ બની જાય અને પાછો H3O+ છૂટો પડશે. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ.